નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અષાઢી સુદ બીજ એટલે ભગવાન જગન્નાથ પ્રત્યેની અખૂટ આસ્થા અને ભક્તિનું પાવન પર્વ. દેશભરમાં રથયાત્રાની ધૂમ વચ્ચે શિક્ષણ નગરી મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં પણ ભક્તિ, સંસ્કાર અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાના હાથે ભગવાન જગન્નાથની પ્રતિમા અને ભવ્ય રથ તૈયાર કરી ભક્તિનો અવિસ્મરણીય સંદેશ આપ્યો હતો. મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું પ્રસ્થાન મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યાં ભગવાન જગન્નાથના જયઘોષ સાથે સમગ્ર શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પોતાના હાથે તૈયાર કરવામાં આવેલો ભગવાન જગન્નાથજીનું આકર્ષણ રથ રહ્યો હતો. સુંદર રીતે શણગારાયેલા રથ સાથે શાળા પરિસરમાં ભવ્ય રથયાત્રા નીકળી, જેમાં નાના ભૂલકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જય જગન્નાથ અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ વચ્ચે અબીલ ગુલાલની રંગબેરંગી છોડો ઉડી રહી હતી. સંગીતના તાલે ભજન કીર્તન અને રાસ ગરબામાં ઝૂમતા બાળકોને જોઈ સમગ્ર વાતાવરણ ગોકુળધામ જેવું ભક્તિમય બની ગયું હતું. ધોરણ 1 થી 5 ના આશરે 800 જેટલા વિદ્યાર્થીઓ અને 40 જેટલા શિક્ષકો આ ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા. સંસ્થાના હોદ્દેદારો, શિક્ષકો અને મહેમાનોએ પણ ભગવાન જગન્નાથના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઉજવણીના અંતે તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પરંપરાગત તથા પૌષ્ટિક પ્રસાદ તરીકે ફણગાવેલા મગ અને જાંબુનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભક્તિ, સંસ્કાર અને ભારતીય પરંપરાના સંગમ સમાન આ રથયાત્રાએ વિદ્યાર્થીઓના મનમાં ધાર્મિક મૂલ્યો સાથે એકતાનો સુંદર સંદેશ પણ પ્રસરાવ્યો હતો. બબુ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર, હું હેતલબેન હિંગુ, આચાર્ય શ્રી કલરવ શિશુ વિકાસ કેન્દ્ર. ભગવાન જગન્નાથજીનો જન્મદિવસ એટલે અષાઢ સુદ બીજ. અમારી કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં પણ આજે 800 જેટલા બાળકો અને શિક્ષક મિત્રો વચ્ચે અમે રથયાત્રાની ખૂબ જ સુંદર રીતે ભવ્ય ઉજવણી કરી, જેમાં રથનું પ્રસ્થાન મોડાસા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બિપિન કાકા અને બીજા અન્ય હોદ્દેદારશ્રીઓએ કરાવ્યું. આ અમારું જે પરિસર છે, આજે જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથના નારાથી અને ગુલાલની છોડો વચ્ચે ખૂબ જ આનંદમય વાતાવરણ સાથે ખૂબ જ ભરાઈ ગયું. બાળકો, શિક્ષકો, મંત્રીમંડળ અને અન્ય શાળાના ભગીની સંસ્થાઓના આચાર્યશ્રીઓ પણ આ અમારી રથયાત્રામાં ઉપસ્થિત રહીને ખૂબ જ સરસ લાવો લીધો. અન્ય બાળકોએ પણ મગ અને જાંબુના પ્રસાદ સાથે અમારી આ રથયાત્રાને ખૂબ જ સફળ બનાવી હતી. આ માટે અમારી આ યાત્રામાં જે પણ વ્યક્તિઓ આવ્યા અને જેને પણ સુંદર મજાનો ફાળો આપ્યો, દરેકનો ખૂબ ખૂબ આભાર. અમારા રિપોર્ટર ભાઈ પણ તમારો પણ ખૂબ ખૂબ આભાર. 108 વર્ષમાં મંગળ પ્રવેશ કરેલું મોડાસા કેળવણીની મંડળની સંસ્થા કલરવ શિશુ વિકાસ કેન્દ્ર કલરવના બધા જ બાળકોએ આજે રથયાત્રા મહોત્સવને ભવ્ય રીતે ઉજવણી કરી. આમાં 1000 કરતાં વધુ બાળકો જોડાયા. ભારત સરકારની નવી શિક્ષણ નીતિમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને જ્ઞાન આપવું એવી ઇતર પ્રવૃત્તિમાં અમારી શાળા એ કાર્ય શરૂ કર્યું છે અને એને લઈને આ રથયાત્રાનો આખો મહોત્સવ બાળકોએ પોતે રથ તૈયાર કર્યો છે, બાળકોએ પોતે એની અંદરના પ્રભુ તૈયાર કર્યા છે અને સૌને બેસાડીને આખો માહોલ રથયાત્રા મહોત્સવનો જે અમદાવાદ, મોડાસામાં દેખાય છે એવો ભવ્ય માહોલ ઊભો કર્યો હતો. એટલે બાળકોને અભિનંદન આપું છું અને એના સૌ આચાર્યો, બહેનો સૌને પણ ખૂબ અભિનંદન આપું છું એમના સરસ કાર્યક્રમના આયોજન બદલ. જય જગન્નાથ. મારું નામ છે જોશી કેશાલી. હું હાલમાં કલરવ સ્કૂલમાં શિક્ષિકા તરીકે પોતાની અષાઢી સુદ બીજ એટલે ભગવાન જગન્નાથનું પર્વ છે. ઓડિશા ખાતે પુરી મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના જગન્નાથના નારા સાથે સરસ મજાના રથ સાથે ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે. બસ એ જ રીતે એક સારી એવી નાની ઝાંખી અમે અમારા કલરવ શાળાના પ્રાંગણમાં કાઢી હતી, જેમાં અમે સરસ મજાનો ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રને બેસાડીને ભગવાનની રથ બનાવ્યો હતો. અને આજે એટલે કે અષાઢી સુદ બીજના પૂર્વે અમે ભગવાનનો રથ અહીંયા કાઢીને સરસ મજાની રથયાત્રા કાઢી હતી, જેમાં વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો, અમારી શિક્ષિકા બહેનોએ પણ ભાગ લીધો અને દરેક મોડાસાના ભક્તજનોએ પણ અમારા ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. અને આખું જે વાતાવરણ છે એ જગન્નાથ, જય જગન્નાથ કરીને નારા ઘોષ સાથે ગુંજીમય ઉઠ્યું હતું અને વાતાવરણ આનંદમય બન્યું. જય જગન્નાથ.